સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં એમબીએ અને એમસીએ માટે વર્ષ 2025 અને 26ની અંદર તમે લોકો એમબીએ અને એમસીએમાં એડમિશન લેવા માંગતા હોય તો એની જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ ડિક્લેર કરી દેવામાં આવી છે। આમાં આપણે એલિજિબિલિટી તારીખને લગતા અને અન્ય જે મહત્ત્વની બાબતો છે એના પર ચર્ચા કરીશું। સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારની માહિતી છે આ ચેનલમાં તમને મળતી રહેશે। એમબીએ અને એમસીએ ઉપર ઓલરેડી તમામ પ્રકારના વિડીયો બનાવેલા છે। આગળ તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે, મેરિટ લિસ્ટને રિલેટેડ અને કોલેજ પસંદગીને રિલેટેડ વિડીયો પણ આવતા રહેશે। તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ઘણીવાર વિડીયો બનાવવાનો સમય ના મળ્યો હોય તો વોટ્સઅપમાં અપડેટ સાથે આવી જતી હોય છે। તો અહીંયા તમે જે નોટિફિકેશન જોઈ શકો છો એ આજના તમામ ન્યૂઝપેપરમાં તમને મળી જશે। તો પહેલાં આપણે એલિજિબિલિટી અને સીટ છે એની માહિતી જોઈ લઈએ। તો ગુજરાતમાં જેટલી પણ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજો આવેલી છે એની જે 95% સીટો છે એમાં ગુજરાતના વિદ્યાર્થીઓ હોય એની એડમિશન છે આપવામાં આવે છે। આ ઉપરાંત પણ સીઓની એડમિશન છે એની એડમિશન પ્રોસેસ છે તે પૂર્ણ થઈ ગઈ છે અને જે પ્રાઇવેટ કોલેજો એની 50% સીટો છે એમાં પણ ગુજરાતના સ્ટુડન્ટ છે એની એડમિશન છે આપવામાં આવે છે। બાકીની જે ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજોની જે 5% સીટો છે એમાં અધર સ્ટેટના સ્ટુડન્ટ હોય એને પણ એડમિશન છે તે આપવામાં આવે છે। ત્યાર પછી આપણે અહીંયા નીચે માહિતી તમને મળશે હેલ્પ સેન્ટરની। તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે હેલ્પ સેન્ટરમાં વિઝિટ કરી શકો છો। જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમને હેલ્પ સેન્ટર રેટ છે તે મળી જશે। ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ અત્યારે ઓપેનિંગ સ્ટુડન્ટ હોય એટલે કે ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી રહ્યા હોય, છેલ્લા સેમેસ્ટરમાં હોય અથવા રિઝલ્ટ આવવાનું બાકી હોય તો એ વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકે છે। પરંતુ જ્યારે આની છેલ્લી તારીખ પૂરી થશે એટલે કે મેરિટ લિસ્ટ ડિક્લેર થવાનું હશે એની પહેલાં તમારું રિઝલ્ટ છે તે આવી જવું જોઈએ। ત્યાર પછી જે પણ મેરિટ લિસ્ટ રિલેટેડ, નોટિફિકેશન રિલેટેડ કે બીજી અન્ય કટ ઓફ રિલેટેડ માહિતી છે એ તમામ માહિતી તમને એસીપીસીની વેબસાઇટમાં જોવા મળશે। હવે જે મિનિમમ એલિજિબિલિટી છે, ક્વોલિફિકેશન છે એ જોઈ લઈએ તો જે પણ વિદ્યાર્થીઓએ CMAT 2025માં પરીક્ષા આપેલી હોય એ તમામ વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે છે। આમાં મિનિમમ 50% ઓપન કેટેગરીમાં અને રિઝર્વ કેટેગરી જેમ કે એસસી, એસટી, એસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમાં 45% છે તે હોવા જોઈએ। એટલે કે CMAT 2025ની પરીક્ષા છે તમે આપેલી હોવી જોઈએ। જે પણ વિદ્યાર્થીઓ CMATની પરીક્ષા ના આપી હોય તો એ વિદ્યાર્થીઓ ડાયરેક્ટ કોલેજનો સંપર્ક કરી અને ત્યાં એડમિશન લઈ શકે છે, પરંતુ એ કોલેજમાં જ તમને એડમિશન મળશે કે જે કોલેજ વિથઆઉટ CMAT તમને એડમિશન છે આપતી હોય। હવે તમને ખ્યાલ ના હોય કે કયા જિલ્લામાં કઈ કોલેજ વિથઆઉટ CMAT વગર એડમિશન આપે છે તો તમે વોટ્સઅપમાં સંપર્ક કરજો તો હું તમને એનું લિસ્ટ છે તે મોકલી આપીશ। એમબીએમાં એડમિશન લેવા માટે તમારું મિનિમમ ક્વોલિફિકેશનની વાત કરીએ તો બેચલર ડિગ્રી તમે 3 વર્ષની પૂર્ણ કરેલી હોવી જોઈએ। અને એમસીએમાં એડમિશન લેવા માંગતો હોય તો એના માટે ઘણા બધી કોર્સીસ છે તે અવેલેબલ છે, જેમ કે તમે BCA કરેલું હોય, BSc કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય, BSc IT હોય, BECSC કરેલું હોય, BTech CSC કરેલું હોય, BEIT કરેલું હોય વગેરે કોર્સીસ છે એ તમે કરેલા હોય એટલે તમે એમસીએમાં એડમિશન છે એ મેળવી શકો છો। ત્યાર પછી અન્ય માહિતી છે જે એલિજિબિલિટીની એ તમને નીચે મળી જશે, તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો। ઓલરેડી આ નોટિફિકેશનમાં વોટ્સએપ ગ્રુપમાં નાખી દીધેલી છે। જે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનશે એ તમારું CMAT 2025ના સ્કોરના આધારે બનશે। જલ્દી હું એ કટ ઓફનો વિડીયો અપલોડ છે તે કરી દઈશ। રજિસ્ટ્રેશન પ્રોસેસની વાત કરીએ તો 3 જૂનથી તમારા બપોરે 3 વાગ્યાથી ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થઈ જશે અને 24 જૂન સાંજે 5 વાગ્યા સુધી તમે ફોર્મ છે ભરી શકો છો। એટલે કે આજે 3 વાગ્યાથી ફોર્મ ભરવાનું ચાલુ થશે અને 24 જૂન સાંજે 5 વાગ્યા સુધી તમે લોકો ફોર્મ છે ભરી શકો છો। હવે જે પણ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરવા માંગતા હોય તો જો તમે કોઈપણ એક સેપરેટ કોર્સમાં એટલે કે એમબીએમાં એડમિશન લેવા માંગતા હોય તો ₹500 અથવા તો એમસીએમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો તમારે ₹500 ફી ભરવાની રહેશે, પરંતુ બંને કોર્સમાં તમે એકસાથે એપ્લાય કરતા હોય તો તમારે ₹750 પે છે તે કરવાના રહેશે। તમારે ક્યાંય પણ ડોક્યુમેન્ટ છે એ વેરીફાઈ કરવા માટે જવાનું નથી, જે તમારી સંપૂર્ણ પ્રોસેસ છે એ તમારી ઓનલાઈન જ રહેશે અને વિદ્યાર્થીઓને કાંઈ પણ પોતાનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે કોઈપણ કોલેજમાં જમા છે તે કરાવવાના નથી, કારણ કે સંપૂર્ણ પ્રોસેસ તમારી ઓનલાઈન જ રહેશે। નીચે તમને હેલ્પલાઇન અને અન્ય માહિતી છે એ મળી જશે। તો ટૂંકમાં બપોરે 3 વાગ્યા પછી તમારું ફોર્મ ભરવાનું પ્રોસેસ ચાલુ થશે એટલે ફોર્મ તમારે કઈ રીતે ભરવું જોઈએ એના પર એક લાઈવ પ્રોસેસનો વિડીયો છે તે બનાવી દઈશ। આગળ તમારું મેરિટ લિસ્ટ આવશે એનો વિડીયો પણ હું જલ્દીથી અપલોડ છે તે કરી દઈશ। તો જો તમને અપડેટ પસંદ આવે તો લાઈક કરજો અને હજુ સુધી વોટ્સએપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો।